સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 27/2023-24 સહાયક જુનિયર ક્લાર્કની કુલ મિત્રો 612 જેટલી જગ્યાઓ ઉપર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેની આજે વિગતવાર ચર્ચા કરવાની છે। શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણા મળીને જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત ક્રમાંક 27 લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। જગ્યાનું નામ સહાયક જુનિયર ક્લાર્ક છે। કુલ 612 જગ્યા છે। બિન અનામત માટે 268, 61 ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અને એસીબીસી ઉમેદવાર માટે 137, 17 અનુસૂચિત જાતિ માટે અને 129 અનુસૂચિત જનજાતિ માટે। દિવ્યાંગ અનામતની હાલ 36 ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે। લાયકાત જોઈએ મિત્રો તો કોઈ પણ માન્ય વિદ્યા શાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન મિત્રો સેકન્ડ ક્લાસ કરેલ હોવું જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી CC કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। પગાર ધોરણ જોઈએ મિત્રો તો હાલ ફિક્સ વેતન 26,000 રૂપિયા રહેશે 3 વર્ષ સુધી। ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પે મેટ્રિક્સ રૂપિયા 19,963 બધું 200 ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ ભથ્થા મળવા પાત્ર રહેશે। વય મર્યાદા જોઈએ તો મિત્રો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ સિવાય। મિત્રો સીસી ની લાયકાત જોઈએ તો મિત્રો સીસી ની લાયકાત કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હોવું જોઈએ મિત્રો। અને ત્યારબાદ મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય તરીકે પાસ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર પણ માન્ય ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાન લેવા માટેની અગત્યની સૂચનાઓ, જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે અનામતના બિન અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારે અરજી દીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે। તો મિત્રો બિન અનામત વર્ગના દિવ્યાંગજન સિવાયના ઉમેદવારે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો મિત્રો 250 રૂપિયા ફી ભરવાની રહેશે ઓનલાઈન। અને ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 સુધી દરેક ઉમેદવાર ઓનલાઈન ફી ભરી શકશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપી પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે જે તે સમયે ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। મિત્રો ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જે સર્ટિફિકેટ હોવું જોઈએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક ક્ષેત્રે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગ મિત્રો જે અનામતના જે ઉમેદવારો છે તે રોસ્ટર અભિપ્રાય મુજબ જણાવેલ અનામત જાતિના ઉમેદવાર મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત તથા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તો મિત્રો આ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે જાતિના સર્ટિના આધારે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી એસીબીસી ઉમેદવારો એ જે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઇસ્યુ કરેલું તે મિત્રો તારીખ 1/4/2022 થી 15 એપ્રિલ 2024 સુધીમાં ઇસ્યુ કરેલું હોય તે પ્રમાણપત્રને માન્ય ગણવામાં આવશે, તો તે અનામતનો લાભ લઈ શકશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો લાસ્ટમાં આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે મિત્રો તે www.ahmedabadcity.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે। અને મિત્રો ઉમેદવારે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે પોતાના ખર્ચે આવવાનું રહેશે। અને ત્યારબાદ મિત્રો જોઈએ તો ઓનલાઈન જે ફી ભરવાની રહેશે મિત્રો તે આ પ્રમાણે રહેશે, જેમાં બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરતી વખતે બિન અનામત વર્ગના ઉમેદવારો 500 રૂપિયા ફી અને ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી એસીબીસી ઉમેદવારો અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો 250 રૂપિયા ફી ભરવાની રહેશે।
મિત્રો દિવ્યાંગજન વર્ગના ઉમેદવાર હજી ફી ભરવાની રહેતી નથી. સૌ પ્રથમ મિત્રો જે ફી ભરવાની છે તે અહીંયા જે લિંક આપેલી છે મિત્રો તે ઉપર જઈ તમે ક્લિક કરશો એટલે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની હશે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં મોબાઈલ નંબર SMS આવશે, જેમાં ઉમેદવાર એપ્લિકેશન નંબર દર્શાવવાનો રહેશે. અને ઓનલાઈન અરજી સબમિટ થયેલી અરજી ફી ભરવા માટે સીધી એક લિંક ઓપન થશે, જે જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અને તારીખ ભરી સબમિટ કરવાની રહેશે મિત્રો. અને જો કોઈ કારણસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ થી પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અને મોબાઈલ નંબરના પેમેન્ટ સફળ થવાનો મેસેજ આવ્યા બાદ ફરી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસીપ્ટમાં જઈ ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. તો આ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે અને તેની રિસીપ્ટ મેળવી શકાશે. તો મિત્રો આ પ્રમાણે સહાયક જુનિયર ક્લાર્કની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 612 જેટલી જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શૈક્ષિક લાયકાત ગ્રેજ્યુએશન સેકન્ડ ક્લાસમાં કરેલ હોય તે તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે. તો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. અને મિત્રો 15 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.